નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। પેટ્રોલ ડીઝલના પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો બાદ હવે અમરેલીના લાઠી ખાતે ખાતર માટેની લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે। હાલ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના આ ખાતર વેચાણ કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો ખૂબ જ લાંબી લાઈનો લગાડતા જોવા મળી રહ્યા છે। યુરિયા ખાતર માટે ખેડૂતો હાલ પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે। જો કે ખાતરની અછત બાબતે હજી કોઈ જવાબદાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ લાઠી ખાતે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ખેડૂતોના જે નિવેદનો સામે આવ્યા છે તેની અંદર 15 થી 20 વીઘાના ખાતેદારને પણ ફક્ત 2 જ ઠેલી ખાતર આપવામાં આવતું હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં લાઠી ખાતે ખેડૂતો ખાતર માટેની લાઈનો લગાડતા જોવા મળી રહ્યા છે। હાલ વૈશ્વિક યુદ્ધની કટોકટીને કારણે ખાતર માટેની અછત સર્જાય તેવી ભીતિ હોવાને કારણે ખેડૂતો પણ મોટી સંખ્યામાં અગાઉથી ખાતર લેવા માટે પડાપડી કરતા હોય તેવું પણ બની શકે, પરંતુ હાલ અમરેલીના લાઠી ખાતે ખાતર બાબતેની લાઈનો લાગતી જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમરેલીના લાઠી ખાતે આવેલા સહકારી ખરીદ વેચાણ સંઘના ખાતરના સેન્ટર પરના દ્રશ્યો છે, જેમાં ખેડૂતો યુરિયા ખાતર માટેની લાઈનો લગાવતા જોવા મળી રહ્યા છે। અને ખેડૂતોનું એવું કહેવું છે કે 15-20 વીઘાના ખાતેદારને પણ ફક્ત 2 જ ઠેલી ખાતર આપવામાં આવી રહ્યું છે। ત્યારે પેટ્રોલ ડીઝલની લાઈનો બાદ હવે અમરેલી જિલ્લાના લાઠી ખાતે ખાતરની લાઈનો લાગતી જોવા મળી રહી છે। કેટલું આપવામાં આવે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું। 5 વાગ્યાના ઊભા છે, 2 ઠેલી આપે છે, અને એમાંય તે આધાર કાર્ડ ઘડીક આધાર કાર્ડ આપો, ઘડીક હાથ બાર આપો, અને અમુક એવા ગુણીધરો છે એને મળી હોત જ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે, અને અત્યારે આ તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે। આ ભાજપની સરકાર આપવામાં આવે છે। બોલું, મારું નામ રાઘવભાઈ હિંગરાજ રહું છું। 3 દિવસથી આવું છું, 2 ઠેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 ઠેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય। ગામડાવાળા ગામમાં હોય તો એક હજી કાંઈ ઠીક, ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જવું? આપવામાં આવે છે। મારું નામ છે કનુભાઈ વીરાભાઈ, નાના રાજકોટ ગામથી આવું છું। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલાં બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 ઠેલી આપે છે।